વાડીએ પૂગી ગયા હી અને અટાણે મજૂરની વાઈટ જોઈ હી જે અમારી બેન અહીંયા રમે હે મારા માં જો ઓઢીને બેઠા હે તેડકે મજાના માં ટાઈટ પડે બેન તને ટાઈટ પડે જય શ્રી કૃષ્ણ હાય એ આમ તો જો હાય જય શ્રી કૃષ્ણ કહી દે મહરકું જય શ્રી કૃષ્ણ દાયરા ને બેન દાદા ક્યાં દાદા ક્યાં પાણી વાળવા ગયા કે ચડાય માન ચડાય નથી ખુરશીમાં છે માન ચડાય હા તો હા મૂલીની વાત જઈ મૂલી આવી જાય એટલે કાંઈ ચડી જાય જીરું પડવા માંડી હવે લગભગ ટાઈમ તો થઈ ગયો છે આવવો જોઈએ થોડી વારમાં દીકરાનો પગમાં ખુઈસો ન્યા ખુઈસો કોઈ દે મારો પોપટ ને કાકરો ખુઈસો મોઢું જોયું ઓઠે બે ત્રણ દિવસ આંજણનો તો અટાણે હે ને બપોરના 1 વાગવા જાય છે અને અમે નેદવાનું જો હણાવી જાય જીરું ઉપાડતા હતા ને જો અમે બપોર પડ્યા ને હવે અમે ખાઈ આવી શિવને પપ્પા આગળ વયા જાય ને ભૂખ લાગી બીજી રીતની આજે ઘણા મજૂર આવ્યા હે આજ 8-9 મજૂર આવ્યા હે આજ ઘણો આજ વેક કરી જાય નકર છે ને અમે દારૂડી બહુ છે ને મેર ના આવતો બહુ વાર બહુ લાગતી ચાલો હવે બપોરા કલાઈ જોઈએ આજ બપોરે આમ શું બનાવ્યું શિવું તો શું કરતી હોય હોઈ ગયા હલા પગ કાં જાગતી હોય તો જો અમારી બેન તો છે ને હોઈ ગઈ તો જો અમે બપોરે કરવા બેસી ગયા અને આજ છે બપોરામાં રીંગણાનો ઓરો રોટલી રોટલા આખા મરચાં ડુંગળી શાય ગાજર ના ટમેટી ખાવા એમ ને લાઈ ગઈ અબા કે હાલો તમે બપોરા કરી લઈએ હવે જો કણે વાગ્યા હતા ને હું બાપા જાય બાકી બાપા જાઉં જમને કીધું એને મૂકવા જાઉં આવીને મારે હેરા વારવાને આજ તો પેલા મૂકતા હોય પછી હેરા વારવાનું ચાલુ કરી જ્યાં શિવનિયાન પપ્પા હે ને વાહે વાહે હેરા વાતા જાય ને હેરા તો જઈ ને જબરો વાયરો બધો વાયરો અને એ કે ને કે અહીંયા વાયરો જબરા વારે જો એક ભારી ના હેરા હે તો જો હે ને અટાણે 6:30 જેવું થાય છે બીન જોઈ ગાડી હા ઘુમેર છે અને અમે કયું ને આવતા રહ્યા હતા 5:30 પોણા 6 આવતા રહ્યા હતા ઓલી વાડીથી અને હે ને આજ જમવા જવાનું હતું નોતરા હતા ને હાગમ તેના તે અટાણે જમવા જવું હતું ને તે અમે બધા તૈયાર થઈ ગયા અહીં બેન તૈયાર થઈ ગઈ છે અને આ કંઈક છે બીનના પપ્પા કેતા હાય જય શ્રી કૃષ્ણ વાહ બધા જાય તૈયાર થઈને જમવા હજી અડધા તૈયાર થઈ ગયા ને અડધા થાય બધા ભેગા જાઉં અને ઘરનું બધું કામ કરી લીધું હોય આવીને તો ડાયરેક્ટ હે ને ભીહ દોય ભીને પાય નાખ્યું પાડીને પાય અને બસ જો ઘરનું કામ કર્યું બાકી જમવા જવા નતું એટલે બીજું કંઈ બનાવવાનું હતું નહીં મીંદડો બોલે કે નહીં મીંદડી બોલે હા કોણ બોલે બેન કોણ બોલે મિની જો અમારી બેન ને હે ને જવાની ઉતામર આવી જોતા મતારા હવા ભરાઈ રહી જોતા આટલી વારમાં લુગડાને દીધ્યું ને એમાં જટ જા ગાડીમાં જ ચડવું હોય ગાડીમાં બેહાડો હજી વાર છે દીકરા જાવું જ છે હાલો તો તને નથી લઈ જાય તો અહીં રહી જા ને ઘરે હે બેન એવું હાથી હાલો તો જાવું છે તો જો અમે હે ને જમવા આવ્યા ને ત્યાં કંઈક આવી રીતના થારી હોય અને બીન અમારી અહીં રમે હે જો આમાં કેટલું બધું આયોજન કરેલે ખાવા પીવાની કંઈ તાણ જ નથી ક્યાં હું ખાવાનું હોય ને એ ગોતવા જવું પડે ખાવાનું ચાલુ થયું આમ બધું જી તમારે ખાવું હોય ને બધું અલગ આમ બધે અહીં લગે એને કે જો આમું હે ને ત્યાં ફ્રૂટ હતા અહીંથી ડીશું લેવાની અહીંથી પછી આ બાજુ જવાનું બહુ મોટું આયોજન કરેલ છે આમાં બધે એકદમ
બંગલો તો બહુ મોટો બંગલો હે જો અહીંયા જો તો કેટલું ડેકોરેશન બહુ જ મસ્ત પાર્ટી માણસના લગન હે સાચી વાત છે ઓલી બાજુ ઉભા રહ્યો જીરીક તમે જો આ એનું ઘર છે જો અહીંયા એક બંગલો હે ચા બે કેવા અસલ ના લાગે લાઈટમાં જઈ લ્યો શિવન ભાઈ કહે તો એઠી આવી લ્યો નહીં પડે હાલ હાલો આપણે જાઓ હાલો ઊભા રહેજો એક નહીં પડે નહીં પડે જોવા જાય ક્યાં શું જોયું શું છે બેન વાહ વાહ કે તો અટાણે હે ને 9 વાગ્યા હે અને અમે વાંથી ખાઈને હતા ને અમે જાજી વાર રોકાણા નહોતા કેમ કે હે ને શિવન્યાને નીંદર આવતી હતી એ બપોરે બહુ ખૂતી નહોતી તે નીંદર આવતી હતી ને ત્યાં અમે પછી વેલેરા આવતા રહેતા અને ત્યાં ખાવાનું એટલું જોવાનું એટલું અને કલાકાર એવા આવવાના હતા અને પાછું તો એવું નહોતું ડેકોરેશન હતું બધું જોઈ જઈને જ પેટ ભરાઈ ગયું હતું અને પાછું તો શું છે કે શિવન્યા હતી ને તે ખાવા પીવાની કંઈ એટલી મજા ના આવે ત્યાં તો બધું ઓલું ખાવાનું હોય કે આપણે ઊભા ઊભા ખાઈને તો વધારે ફાયદો થાય બધું લઈને હારીને જાય તો ત્યાં ઢોરાઈ જાય અડધું ને કાં હાસવવું પડે હેરખું એવું બધું હતું અને ખાવાનું બધું અલગ અલગ હતું આપણે તો ખોટું હું નામે આવડે નહીં એવું ખાવાનું લેતા એવું બધું અલગ અલગ ખાવાનું ને એવું બધું હતું બહુ જ જોવાનું હતું અસલનું બહુ જ ની મજા આવી આવું તમે જિંદગીમાં કોઈ દી જોયું ને તો પહેલી વાર જોયું મેં આખી જિંદગીમાં આવું ખાવા પીવાનું બધું ડેકોરેશન ને બધું હતું નહીં અને મેં થોડું ઘણું લીધું છે વિડીયોમાં એ તમને જોયું તમે કે કેવું છે એ બધું અને હાલો હવે જો શિવન્યા હોઈ ગઈ છે એની હિસ્કો ચાલુ છે અને આ તો અમારો આજનો વિડીયો તમને કેવો લાગ્યો એ કમેન્ટમાં જરૂર કહેજો અને જો તમે અમારા ચેનલમાં ન હો તો અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અમારા વિડીયોને લાઈક કરજો અને મળી આવે પાછા આપણે બીજા વિડીયોમાં